બોટાદના ગરડામાં ઉજવાય છે 221 વર્ષની પરંપરાગત રીતે જળજીલણી મહોત્સવ। ગરડા ગોપીનાથજી મંદિર દ્વારા 221 વર્ષની જૂની પરંપરા મુજબ જળજીલણી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં ભગવાનને સુવર્ણ પાલખીમાં બેસાડી વાજતે ગાજતે પાલખી યાત્રા યોજી ગેલો નદીમાં નૌકા વિહાર કરાવવામાં આવે છે। ગરડા ગોપીનાથજી દેવ મંદિરે 221 વર્ષની પરંપરા મુજબ જળજીલણી મહોત્સવની ધામધૂમથી ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હરિભક્તો ઉમટી પડે છે, જેમાં ઠાકોરજીની પૂજન આરતી ઉતારી ગેલો નદીમાં ઠાકોરજીને નૌકા વિહાર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં હરિભક્તો ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો, જેમાં બોટાદ જિલ્લાના ગરડા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા ભાદરવા મહિનાની જળજીલણી એકાદશીના સમયાની 200 વર્ષ ઉપરાંતની ધાર્મિક પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણીઓ કરવામાં આવે છે। ગરડાના જળજીલણી સમયાની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને ગરડામાં આજથી 221 વર્ષ પહેલાં કરી હતી। પોતે સ્વહસ્તે 6 ધામો બનાવેલ, તેમાં જુદા જુદા સમયા આપેલ છે। આ પૈકી જળજીલણી એકાદશીનો સમયો સ્વયં ભગવાને ગરડાને આજથી 221 વર્ષ પહેલા આપેલો છે। વર્ષોથી પરંપરા મુજબ ગરડા મંદિર દ્વારા જળજીલણી સમયો ઉજવવામાં આવે છે। ગરડા ગોપીનાથજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો લોકો દેશ વિદેશથી ઉપસ્થિત રહી અને આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનતા હોય છે, જેમાં ગણપતિજી અને ઠાકોરજીને મંદિરના ગર્ભગૃહમાં મંદિરના ચેરમેન સ્વામી સહિત સંતોએ પૂજન આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ગણપતજી અને ઠાકોરજીને પાલખી યાત્રામાં ખેલા નદીમાં લઈ ગયા હતા અને નૌકા વિહાર કરાઈ હતી। તરફથી વર્ષોથી આ જળજીલણી એકાદશી એ મહોત્સવનું ઉજવણી થાય છે। એ જ રીતે આ ચાલુ વર્ષે પણ આ ગઢડા સ્વામિનારાયણ મંદિર તરફથી આ જળજીલણી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું, પરંતુ થોડી આ વખતે આ વિસ્તારની અંદર વરસાદની થોડી ખેંચ હતી, જેને કારણે રમાઘાટમાં પાણી ઓછું હતું। 2 દિવસ પહેલાં એના સંતોએ જ્યારે ધ્યાન ઉપર મૂક્યું, ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે આવો સરસ મજાનો એક ધાર્મિક ઉત્સવ આ વિસ્તારના સૌ સમાજના અને સંગઠનના બધા મિત્રો અને સંતો ઉજવતા હોય, ત્યારે એના ભાગરૂપે 2 દિવસથી સૌની યોજનાનું અને લીંબાળી ડેમમાંથી પાણી શરૂ કરતા સરસ મજાનું આ રમાઘાટ એ ઓવરફ્લો થતાં આજે ભગવાન એની આજની આ ઉત્સવ સંતો મહંતો ખૂબ ખુશ છે। આ વિસ્તારના સૌ પદાધિકારીઓ ચૂંટાયેલા અને સંગઠનના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં સરસ મજાના કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે। રાજ્ય સરકારે હંમેશા જે આવા સામાજિક ઉત્સવો અને એમાં ધાર્મિક ઉત્સવો એને ધ્યાનમાં રાખીને જે કંઈ કરવાનું થતું હોય એ રીતે એના ભાગરૂપે અમારા વિભાગ તરફથી આ સૌની યોજનાનું પાણી છોડીને આ રમાઘાટને આગામી દિવસમાં જ્યારે પણ જરૂરિયાત થશે એ વખતે પણ અહીંયા પાણી આ વિસ્તારમાં અપાતું રહેશે અને એ રીતે આવા ધાર્મિક ઉત્સવો પ્રસંગો ખૂબ સારી લોક લાગણી એને માન આપીને ઉજવાતા રહે એવી મારી શુભેચ્છા।